નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા હિંમતનગર આરટીઓ બાયપાસ પરબડાની નજીક ગુજરાતનો સૌથી મોટો અને વિશાળ અને આવનાર સમયમાં સુપ્રસિદ્ધ થવા જઈ રહેલ વોટર પાર્ક ખાતે તારીખ 5 માર્ચના રોજ પત્રકાર મિત્રો માટે ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા, વિજાપુર સહિતના પત્રકારો વોટર વિલે ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ એમના મતદાતા ગ્રુપનું સાબરકાંઠા હિંમતનગર ખાતે નવીન સાહસ એટલે કે વોટર વિલે. દર્શક મિત્રો, વોટર પાર્કની ખૂબસૂરતી તો આપ નિહાળી રહ્યા છો, તેના દ્રશ્યો જોઈ રહ્યા છો. હવે વાત કરીએ વોટર પાર્કની વિશેષતાઓ અને ખૂબીઓની, તો વોટર વિલે 23 એકરથી વધુ વિશાળ જગ્યામાં આકાર પામ્યું છે, જેમાં વિવિધ પ્રકારની આધુનિક રાઇડરો, મોટા લોકોથી લઈને નાના બાળકો સુધીનું અલગ અલગ રાઇડરો અને અલગ અલગ પ્રકારના આયોજનો છે. વોટર વિલેમાં આવનાર પર્યટકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને 300થી વધુ વોશરૂમ, 3000થી વધુ કહી શકાય કે જે લોકરની સુવિધા છે, જે સલામતી માટે આવનાર વોટર વિલેના જે પર્યટકો છે તેમની સરસામાન્ય સલામતી માટે છે. અને આવનાર પર્યટકોની જે સલામતીની વ્યવસ્થા માટે વિશાળ સંખ્યામાં બાઉન્સર મૂકવામાં આવ્યા છે. ઉપરાંત વોટર પાર્કની સાફ સફાઈ માટે અને સ્વચ્છતા માટે પણ એક મોટો સ્ટાફ જે છે. આમ ટૂંકમાં એક ખૂબ જ સુંદર આયોજન છે. વોટર વિલે વોટર પાર્ક ખાતે ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા, વિજાપુર, અરવલ્લીના વરિષ્ઠ પત્રકારો સાથે પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત અને અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે જે રાઇડ છે થીમ આધારિત છે. એટલે આપણા શહેરને એક નવું નજરાણું મળ્યું છે, પણ ગુજરાતને આખા ગુજરાતની અંદર પણ એક નવું નજરાણું છે. એટલે આપણને એ લોકોએ આમંત્રિત કર્યા છે, તો આપણે પ્રેસ ત્યાંથી એ બદલ સર્વેનો આભાર માનું છું. હું રૂપરેખા આપી દઉં પહેલાં કે હિંમતનગર બાયપાસ ઉપર આજે વોટર પાર્કનો શુભારંભ દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રશાસક માનનીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબે, અહીંના સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ એ મતદાર દ્વારા કરેલ છે પ્રોજેક્ટ. અને આ પ્રોજેક્ટમાં 23 એકરથી વધુ જમીનમાં ફેલાવ્યું છે, જેમાં બે બાળકોથી લઈને જે એડલ્ટ માણસ હોય તેમને બી આવી જવા માટે અવનવી ફીલ રાઇડો છે. અને જે બહુ મોટી વિશાળ જગ્યામાં ફેલાવ્યું છે. અને આ બધા લોકો આવ્યા ધન્યવાદ માનું છું. અને જે આગળ કાર્યક્રમ છે જે ફેસિલિટી કરી છે જે બીજા વોટર પાર્કમાં નથી, જે રીતે બેબી કેર, એ બધું જે નાના છોકરાઓ લઈને આવી તકલીફ પડતી હતી, અને એ લોકો અમે બધું પ્રોગ્રામ કર્યું છે બધા માટે. જે એડલ્ટ લોકો આવે છે ઉંમરલાયક, એ લોકો માટે વ્હીલચેર, એ બધી ફેસિલિટી આપી છે આપણે. અને હરેક બધા વોટર પાર્કમાં તમે લોકોને બહુ તકલીફ હોય, અમે લોકો એનું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કર્યું છે. થેન્ક યુ સો મચ તમારા બધા આવવા માટે. સેલાન વિજાપુરા, મિકાઈ ડોડિયા, મહેબૂબભાઈ ડોડિયા સહિતના ફાઉન્ડેશનના સભ્યો તથા આયોજકો દ્વારા જે આજે ગેટ ટુગેધરનો જે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, અને પત્રકાર મિત્રો સાથે મળી અને લંચ લીધું હતું, જેના પછી કહી શકાય કે જે પત્રકારો મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સન્માનિત કરી અને તેમને આકર્ષક ગિફ્ટો આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવા સમાચાર અને ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ